નમસ્કાર દોસ્તો, અમારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આજે આપણે એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈનું ઓટોમેટિક ચેક ડ્રોપિંગ મશીન જોવાનું છે, જે ઓટોમેટિક ચેક લે છે આ મશીન। તો મશીન છે, ચેક નાખવાથી તમને અહીંથી એની ઝેરોક્સ ટાઈપ એક રિસિપ્ટ મળશે। આપ જોઈ શકો છો આ ચેકને નીચે જે બારી દેખાય છે તેમાંથી નાખવાથી ચેક અંદર ખેંચાઈ જાય છે। એમાં પ્રોસેસ કઈ રીતની હોય આપણે ત્યારે જાણવાની છે। ચેક ધીમે દઈને અંદર રખવાથી તે ચેક અંદર ખેંચાઈ જશે, જ આપ જોઈ શકો છો। ચેક અંદર જતો રહેશે। ચેક અંદર ગયા પછી એની રિસિપ્ટ બહાર નીકળશે। અત્યારે આ ચેક અંદર જઈ રહ્યો છે। અંદર જઈ અને પછી એની બેઠી ઝેરોક્સ કોપી એટલે કે બેઠી કોપી છે એ એની રિસિપ્ટ બહાર નીકળશે, એટલે કે એનું પ્રૂફ બહાર નીકળશે। ચેક નાખ્યા પછી જેની રિસિપ્ટ ભરવાની હોય છે તે રિસિપ્ટ આપ અંદર નાખો, જેથી કરીને એની ઝેરોક્સ પણ બહાર નીકળશે, તો તમે એનું પણ પ્રૂફ સાચવી શકો છો। આવી જ રીતે બીજા ચેક પણ તમે ચેક ડ્રોપિંગ મશીનમાં નાખી શકો છો, જેથી કરીને તમે આઉટ ઓફ વર્કિંગ અવર્સમાં પણ તમે ચેક ડ્રોપિંગ કરી શકો, એટલે કે સાંજના ટાઈમે, સવારના ટાઈમે પણ ચેક ડ્રોપિંગ મશીન કરી શકો છો। જો તમે ચેક ડ્રોપિંગ મશીનમાં ચેક નાખવા જાઓ તો 12 વાગ્યા પહેલાં નાખવાનું સૂચન છે, કારણ કે 12 વાગે ચેક મશીનમાંથી કાઢી અને મેઇન બ્રાન્ચમાં મોકલવામાં આવે છે। તો આ રીતે જેટલા પણ ચેક અને સ્લીપ તમે અંદર નાખશો તો તેની રિસિપ્ટ બહાર નીકળશે, જે તમારે સાચવીને રાખવાની રહેશે, જે ભવિષ્યમાં કોઈ પણ પ્રોબ્લેમ અથવા તો ચેક જે રિટર્ન થાય અથવા બીજા કોઈ પણ પ્રોબ્લેમ લીધે તો તમે એને રેફરન્સ તરીકે રાખી શકો છો। જ્યારે તમે ચેક અંદર નાખો ત્યારે તેની સ્લીપ બહાર નીકળશે, એ સ્લીપ તમારે સાચવીને રાખવાની રહેશે। તો મિત્રો, આ હતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ઓટોમેટિક ચેક ડ્રોપિંગ મશીન, જ્યાં તમારે કોઈને કંઈ પૂછવાની પણ જરૂર નથી, માહિતી મેળવવાની પણ જરૂર નથી, સીધું જ તે સ્લીપ ભરી અને આ ચેક ડ્રોપિંગ મશીનમાં ચેક અંદર ખેંચાઈ જાય છે, જે ખૂબ જ ફાયદાજનક છે। તો આ વિડીયો જોવા માટે દોસ્તો આપનો ખૂબ ખૂબ આભાર, અને શક્ય હોય તો જેને પણ જરૂર છે તેને આ વિડીયો શેર કરવા મારી વિનંતી છે। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આપનો ખૂબ ખૂબ આભાર।